સુરત મહાનગરપાલિકાએ નરગીસનગરમાં કરેલા ડિમોલેશનને લઈ વિવાદ ઉભો થયો છે। ગરીબોના ઘર તોડવાની આ કાર્યવાહી કાયદેસર હતી કે ગેરકાયદેસર તે અંગે હજુ સ્પષ્ટતા નથી। પાલિકા અધિકારીઓ અને રાજકીય નેતાઓએ આ મુદ્દે મૌન ધારણ કર્યું છે અને દાવો કર્યો છે કે એસએમસીનું કોઈ મશીન સ્થળ પર ગયું જ નહોતું। જો કે મંતવ્ય ન્યૂઝના ખુલાસા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે। એક ઓડિયો ક્લિપ અને મશીનના માલિક સાથેની વાતચીતમાં ખુલ્યું છે કે ડિમોલેશન માટે મશીન ભાડે મંગાવવામાં આવ્યું હતું। આ ખુલાસાથી તંત્રની કામગીરી અને જવાબદારી પર ગંભીર સવાલ ઉભા થયા છે। મંતવ્યમાંથી દીપક વાત કરો છો? हाँ बोलो। આપણી જે મશીન છે પોકોએ જે ગત શનિવારે ત્યાં જે નરસિંહનગરમાં ચાલતી હતી ને કોના પરમિશન આપ્યું હતું ને કેવી રીતે થતું હતું એમાં આખું? અમારે તો કોન્ટ્રાક્ટરનો ફોન આવેલો સાહેબ કે કોન્ટ્રાક્ટર ભાઈ બોલાવેલું ને અમે મોકલાવેલું। શું નામ કોન્ટ્રાક્ટર? કોન્ટ્રાક્ટર આપણા તેજુભાઈ। તેજુભાઈ એસએમસી હા। થ્રુ છે ભાઈ? હા એ એસએમસી લેબર કોન્ટ્રાક્ટર છે। અચ્છા, લેબર કોન્ટ્રાક્ટર છે। હા। શું ફોન આવ્યો હતો ભાઈ? મારે પર ફોન આવ્યો કે ભાઈ કે ત્યાં મશીન અમે ભાડેથી મશીન આપીએ છીએ તો બોલે મશીન તમારો ખાલી છે? ક્યાં ખાલી છે? બોલે હા। મારે કયો બ્રિજ છે ને હા, જિલ્લાની બ્રિજ બ્રિજ। આપણે હા જિલ્લાની બ્રિજ પાસે જોયું છે તો હા। કયું કામ ને કોનું કામ છે તો બોલે તો અમને પણ ખબર નહીં બોલે હા। જિલ્લાની બ્રિજ પાસે બોલે તમે મૂકી દો બોલે એક દિવસનું કામ છે। હા। તો મેં કીધું સારું મોકલી દઉં છું। ગઈ શનિવારના રોજે જે જિલ્લાની બ્રિજ પાસે ખાસ કરીને જે નરસિંહનગર છે જ્યારે ડિમોલેશન થયું હતું તે મશીન વાપરવામાં આવ્યું હતું, જે મશીન ભાડે લાવવામાં આવ્યું હતું। ખાસ કરીને વાત કરીએ જે મશીન કોન્ટ્રાક્ટર છે એની જોડે વાત થઈ છે આપણી જોડે કોલ રેકોર્ડિંગ છે એ બતાવી રહ્યું છે કે આ મશીન અમે ભાડે આવ્યું હતું। અમને શ્રીરામ કરીને ફોર્મ છે જે મહાનગરપાલિકામાં રજિસ્ટર કોન્ટ્રાક્ટર છે એ ફોન કરીને મંગાવ્યું તો જોઈ શકાય છે એ જ મશીન પર અમે ઉપસ્થિત છે કેમ કે આ જ મશીન છે જે મજૂરોને ઘર છે જે તોડવામાં આવ્યું હતું, જે ત્યાં રહેતા ઝોપડપટ્ટીમાં લોકોને ઘર તોડવામાં આવ્યું હતું। એ મહાનગરપાલિકા જે કીધું કે અમારું મશીન નથી તે ખરેખર એમનું મશીન નહોતું, આ કોન્ટ્રાક્ટ પર મંગાવવામાં આવતું હતું। ને જે ખાસ કરીને વાત કરીએ જે મહાનગરપાલિકામાં જે રજિસ્ટર કોન્ટ્રાક્ટર છે એ જ મંગાવ્યો હતો અને જે એનો ભાડું છે આવવા જવાનું 3500 બાકી 2000 કલાકની વાત થઈ રહ્યું છે। જે કોન્ટ્રાક્ટર તેજુભાઈ છે, તેજુભાઈ કરીને કોઈ એમ નામ આવી રહ્યું છે, એ જ તેજુભાઈ જે મશીન માલિકને ફોન કરીને એને બોલાવ્યો અને ખાસ કરીને વાત કરીએ જે આ જે નંબર દેખાય છે આ જ માલિકનો નંબર છે। આ જ માલિક જોડે વાત થઈ છે, એ જ માલિક એ છે કે અમને કોન્ટ્રાક્ટરને ફોન આવ્યો, મશીન જોઈએ છે, ડિમોલેશન કરવાનું છે, કોનું કરવાનું એ કીધું નહીં પણ ત્યાં મશીન મુકાવીને પછી ત્યાં પોલીસ બંદોબસ્ત જોડે જે ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જે વિડીયો આવ્યું હતું। ખાસ કરીને વાત કરીએ આ જ જે મશીન છે જે નરસિંહનગરમાં જિલ્લાની બ્રિજ પાસે એ ત્યાં ડિમોલેશન કરવામાં ગઈ હતી। જે મશીનને ચર્ચા ચાલતી હતી કે જે મશીન કોનું હતું, આ જે બધા માણસો કોણા હતા તે જ આ જ મશીન છે જે ડિમોલેશનમાં આવી હતી ને એ જ ગરીબોને ઘર પર ડિમોલેશન વોલ્ટેજર ચાલુ હતું। વાત કરીએ કે જે સુરત મહાનગરપાલિકા જે કહી રહી હતી કે અમારી મશીન નહોતા, અમારો માણસો નહોતા, પણ ખાસ કરીને વાત કરીએ હાલ તો જે કોન્ટ્રાક્ટરની વાત આવી છે જે કે એ લોકો કહી રહ્યા છે જે આ મશીનનો માલિક છે તે કહી રહ્યા છે કે મને તેજુભાઈનો ફોન આવ્યો હતો કે મશીન જોઈએ છે ભાડે ને અમારે આ ડિમોલેશન કરવાનું છે, પણ શું ડિમોલેશન કરવાનું છે એ કીધું નહીં, પણ ત્યાં ગયા પછી એને 6 કલાક ચડ્યા અને ભાડું પણ ચૂકવવામાં આવ્યું છે, એ પણ વાત ચાલી રહ્યા છે। પણ વાત કરીએ જે સુરત મહાનગરપાલિકાને અધિકારીઓ છે આ બાતથી બચી રહ્યા છે, અધિકારીક જે છે એને બયાન આપવામાં બચી રહ્યા છે કે આ મશીન ક્યાંથી આવ્યું હતું, કોણ વાપર્યું હતું ને કેવી રીતે ડિમોલેશન થયું તે પણ હજી એ લોકો કહેતા નથી। ખાસ કરીને જે અધિકારી છે અધિકારી પણ એમાં બોલવાથી ભાગી રહ્યા છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત।